મારું નામ ડૉક્ટર બિપિનચંદ્ર એચ ગાંધી. 25 ઓગસ્ટે 2025 રોજ સવારે 9 વાગે ફોન આવ્યો. જે એમને કીધું કે મેં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ બોલ તમારો દિલ્હી ફોન છે, દિલ્હીથી ટ્રાન્સફર કરીને મુંબઈમાં મૂકાયો છે અને મેં મુંબઈથી બોલે તમે મુંબઈ આવી શકતા હોય મુંબઈ આવો. મેં કીધું વી કેન નોટ કમ, આઈ એમ 82 years old, સો આઈ કેન નોટ કમ. ઓકે, અમે તમારી ઘરે જ વાતો કરી તમારી સાથે, ઇન્વેસ્ટિગેશન કરી. તમારા મની લોન્ડરિંગનો કેસ છે. પછી તેમને મારી પાસે આધાર કાર્ડ માંગ્યો. એ લોકોએ કીધું કે તમે તમને જે પૂછ્યું તે સત્ય હકીકત કહેશો, બધા બહારના બંધ કરી દો, ફોન તમારો કન્ટિન્યુઅસ ચાર્જિંગમાં રાખજો, ફોન ઘણો લાંબો ચાલશે તમારો. અને વળી પૂછવા માંડીને કોઈને બી આવવા નહીં દેતા, રૂમમાં બધી બાજુ બંધ કરી દો. એ પ્રમાણે લગભગ ધને ધમકી આવે, કોઈને બી કહેશો તો તમારે મુશ્કેલીમાં મુકાઈ જશો તમે, તમારા પર ચાર્જ લાગશે ફોર્જરીનો. તરત જ આઈ સ્ટોપ ધ ફોન અને બી કોન્ટેક્ટ માય ફ્રેન્ડ ચંદ્રકાંતભાઈ, રિટાયર્ડ પીઆઈ. એમને મને કહ્યું કે તમે મુંબઈ મોદીને મળો સાયબર ક્રાઇમમાં. વિધાઉટ લૂઝિંગ એની ટાઈમ આઈ ઇમિડિયેટલી ગોન ટુ ધેર. એ તમને એમ કહે કે જેલ થશે, તમે જો ખોટું બોલશો તો તમને 3 to 7 years જેલ થશે. જે પૂછ્યું બધું સાચું જ કહેજો, કોઈને કહેશો નહીં, તમારા દરવાજા બંધ કરી દો ને જે તમે જવાબ આપો છો એ તમારા જવાબ પછી બી આપવાના તમારે. ને તમારો આધાર કાર્ડ આપો, આધાર કાર્ડ આપો, કારણ કે આગળ કંઈ એ લોકો વધી નહીં શકતા. કામગીરી બહુ સારી સાયબર ક્રાઇમની. આઈ એમ વેરી ઇમ્પ્રેસ્ડ કે ઉમંગભાઈ મોદી ડીડ ગુડ વર્ક. નોન ફોન આવે તો ફોન પહેલો ઉપાડવો નહીં, અથવા તો સાયબર જેવું લાગે તમને ઇમિડિયેટલી કટ કરો નહીં, 1930 પર ફોન કરી દો તમારે. હું ઉમંગ મોદી, પોલીસ ઇન્સ્પેક્ટર, નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન. અત્યારે ડિજિટલ અરેસ્ટના સ્કેમ સૌથી વધારે ચાલે છે, જેની અંદર સિનિયર સિટીઝન એટલે કે વડીલોને પ્રાઇમ મુખ્ય ટાર્ગેટ કરવામાં આવે છે. આ લોકો એક વિડીયો કોલ કરે છે કે જેની અંદર વિડીયો કોલની અંદર સામે પોલીસ યુનિફોર્મમાં વ્યક્તિ હોય છે અને આ બાજુ આપણા કોઈ સિનિયર સિટીઝન હોય છે અને વિડીયો કોલ કરી અને એમને કોઈ પણ એક બનાવટી સ્ટોરી કે જેમાં કોઈ વ્યક્તિનું મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે અને એમણે આમનું નામ ખોલ્યું છે અને જેથી આમની ઉપર પણ મની લોન્ડરિંગનો કેસ દાખલ થશે એવું, અથવા તો કોઈ તમારું ડ્રગ્સ, કોઈ પાર્સલ તમે જે વિદેશ મોકલતા હતા એમાં ડ્રગ્સ મળ્યું છે અને તમારી ઉપર એક ગુનો દાખલ થયો છે, આવી કોઈ પણ બનાવટી સ્ટોરીથી એમને ડરાવે છે, ધમકાવે છે, એમને ગભરાવે છે અને એમની પાસેથી પછી પહેલાં ડોક્યુમેન્ટ અને પછી એમના બેંક વિગતોની માહિતી મેળવી અને એમના બેંકના ટ્રાન્ઝેક્શન કરી અને એક ફાઇનાન્શિયલ ફ્રોડ કરવામાં આવે છે. તો આવો કોઈ પણ કોલ આવે તો પહેલી વસ્તુ કે પોલીસ ક્યારે આ રીતે ડિજિટલી કામ કરતી નથી, ક્યારે વિડીયો કોલથી અરેસ્ટ નામની કોઈ વસ્તુ જ નથી. આવા જે પણ કોલ આવે છે એ ડિજિટલ અરેસ્ટના કોલ છે અને આવા કોલ આવે તો બિલકુલ ગભરાશો નહીં, તરત પોલીસનો સંપર્ક કરો. એક જાગૃત નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે આપણી આજુબાજુ કોઈ વ્યક્તિઓ, મુખ્યત્વે વડીલો કે જે આમ હળતા ભળતા હોય પરંતુ અચાનકથી 2-4 દિવસથી એ લોકો આપણી સાથે હળવા બળવાનું બંધ કરી નાખે, ઘરની બહાર નીકળવાનું બંધ કરી નાખે, તો હોઈ શકે છે કે એ ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા હોય. તો અડોશ પડોશમાં કે તમારા મિત્ર વર્તુળમાં કોઈ વ્યક્તિનું તમને આવું વર્તન જોવા મળે તો ચોક્કસ તમે એની મુલાકાત લો અને જાણો કે શું થયું છે અને બને ત્યાં સુધી શક્ય હોય એટલી ઝડપથી નજીકના પોલીસનો સંપર્ક કરો. હોઈ શકે કે ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા હોય તો આપણી જાગૃતતા અને હિંમતના કારણે આપણે આ સ્કેમ અટકાવી શકીએ.